procedural law on a criminal side. ใช่ค่ะ The point is sanction in a criminal trial. Sanction જે સેન્કશન નું કદાચ ગુજરાતીમાં આપણે એક સામાન્ય લઈએ તો મંજૂરી શબ્દ વાપરી શકીએ. તો હમત આગળ ચલાવવા માટેની એક મંજૂરી. તો હમતને આગળ ચલાવવા માટેની મંજૂરીમાં સેક્શન 197 થી લઈને જે CRPC ના બીજા પ્રોવિઝન્સ છે એને આપણે ડિસ્કસ કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે સેક્શન 190 જોવું પડે. કારણ કે સેન્કશન જેની માટે આપણે એમ કે કોને માટે જરૂરી છે, એ આરોપી કયા સ્ટેટસ માટે જરૂરી છે, લેટર ઓન આપણે 5 મિનિટ પછી જોઈશું. પરંતુ સેન્કશન શા માટે જરૂરી છે, કઈ રીતે જરૂરી છે એટલા પૂરતું આપણે જોઈએ. તો સેક્શન 190 માં ક્લેરિટી સાથે કહ્યું છે કે મેજિસ્ટ્રેટ ક્યારે કોગ્નાઇઝન્સ લઈ શકે અને ક્યારે ના લઈ શકે. તો ક્યારે ના લઈ જઈ શકે એની અંદર એક પ્રોવાઇઝો મૂક્યો કે જાહેર સેવક, જજીસ એટલે બીજી કેટલીક ડિસ્ટિંગ્વિશ્ડ કેટેગરીઝ જેમાં આર્મ ફોર્સિસ પર્સોનેલ અને બીજા ઘણા બધાનો સમાવેશ થાય છે, એ લોકો માટે જ્યારે કોઈ પણ પ્રોસિડિંગ કરવું હોય, પ્રોસિક્યુશન કરવું હોય ત્યારે સેન્કશન નેસેસરી છે એવું કહેવામાં આવે છે. સેક્શન 190 અને 197 ના રિલેવન્સમાં એસીબી અને અન્ય બીજા કેટલાય પીસ ઓફ લેજિસ્લેશન્સમાં પ્રોવિઝન અલગ અલગ સેક્શનથી જે તે કાયદામાં એ મુજબ કરવામાં આવ્યા છે. દાખલા તરીકે એસીબીમાં, કારણ કે આપણે વધારેમાં વધારે એસીબીને ટચ કરતા હોઈએ છીએ મોટે ભાગે. જો કે એસીબી ની અંદર એક એવો ક્લાસ એપિયર થાય છે કે જ્યાં જાણતા જ હોય છે. છેલ્લું જે રિસન્ટ જજમેન્ટ આપણને મળ્યું સુપ્રીમ કોર્ટનું એ એસીબી કેસ ઉપર જ મળ્યું, સંબંધિત વિદ્યાપીઠનું. ત્યાર પછી હમણાં રિસન્ટ એક જજમેન્ટ આવ્યું 18મી તારીખે સુપ્રીમ કોર્ટનું, એ 482 ના રિલેવન્સમાં આવ્યું. પણ એમાં પણ સેન્કશનનો પોઈન્ટ કવર કર્યો છે કે સેન્કશન ના હોય તો પ્રોસિડિંગ ક્વેશ થઈ શકે. So far as I'm sorry, મને થોડી ઇંગ્લિશની વધારે હેબિટ પડી ગયેલી છે ને. સેક્શન 190 માં આપણે જ્યારે જોવા બેસીએ ત્યારે સેક્શન 190 ની અંદર સ્પેસિફિક આપણે કેટલાક ઇન્ગ્રેડિયન્ટ જોતા હોઈએ છીએ જે કોગ્નાઇઝન્સને લગતા છે. કારણ કે જ્યારે શબ્દ કોગ્નાઇઝન્સ આવે છે આપણી સામે ત્યારે જ આપણે સેન્કશન પર વિચારવાનું હોય છે કે મંજૂરી જરૂરી છે કે કેમ. એટલે એ સંજોગોમાં સેક્શન 190 ની કેટલીક ડેફિનેશનમાં જે સબસેક્શન 1 અને સબસેક્શન 2 ને તમે જોશો તો એ મળશે કે ક્યારે જરૂરી છે ને ક્યારે નથી જરૂરી. જો ઇન્ગ્રેડિયન્ટ્સ ટચ ના કરતા હોય તો મેજિસ્ટ્રેટ કોગ્નાઇઝન્સ લઈ શકતા નથી. હવે એની માટે 197 માં સ્પેસિફિક આપણે જે સબ્જેક્ટ પર જઈ રહ્યા છે એનું એક પ્રોવિઝન છે કે ક્યારે લઈ શકે ને ક્યારે ના લઈ શકે. અને એમાં પણ એક પ્રોવિઝન મૂક્યું છે એ લોકોએ, જે પ્રોવિઝનમાં સ્પેસિફિક કહેવામાં આવ્યું છે. પરંતુ એક મોટો સવાલ એવો છે 193 માં જ્યારે સેશન્સ જજ એક્ટ કરતા હોય ત્યારે એને પણ આ પ્રોવિઝન જોવું પડે છે. તો જ્યારે સેન્કશન ક્યારે લેવું જોઈએ અને ક્યારે ના લેવું જોઈએ, કયા સંજોગોમાં, આ સેન્કશનની જે પ્રક્રિયા છે એક મેન્ડેટરી પ્રક્રિયા છે એવું ઘણા સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં આવે છે. ઘણા જજમેન્ટ્સ પડી ના પણ પાડી રહ્યા છે આપણને. અને કદાચ એ આપણે લેટર ઓન સ્ટેજે જ્યારે ડિસ્કસ કરીશું ત્યારે આપણે એને જોઈશું. સ્પેસિફિક 197 માં જ્યારે આપણે કોગ્નાઇઝન્સની વાત લઈને બેઠા છે ત્યારે જ્યારે કોગ્નાઇઝન્સ લેવાની વાત આવે છે, જ્યારે કોગ્નાઇઝન્સના પાવર્સ ઇન્વોક કરવાની વાત આવે છે મેજિસ્ટ્રેટ માટે, ત્યારે એને આ એક ઇન્ગ્રેડિયન્ટ લુક આફ્ટર કરવું પડે છે, એને ડિટેલમાં જોવું પડે છે. કારણ કે સેન્કશન એક આરોપીને જે અધિકારો બંધારણ હેઠળ બચાવના મળ્યા છે એની તરફેણમાં જે અધિકારો મળ્યા છે, એને પોતાના પૂરતા બચાવ માટે કે એને પોતાના માટે જે અધિકાર છે એનો એક આ ભાગ છે. We cannot isolate it from the constitutional provisions. Article 20, 21 or whatever articles apply to the criminal proceedings.
it can be said that it is a part of that scheme only. Until and unless, if this procedure is not completed by, જો આ પ્રક્રિયાને એ કર્યા સિવાય આગળ જોયા સિવાય જો કોઈ જજ કોગ્નાઇઝન્સ લે, કોઈ મેજિસ્ટ્રેટ કોગ્નાઇઝન્સ લે અને તેને કારણે જો કોઈ આરોપીને એડવર્સ કોઈ નુકસાન જતું હોય તો સર્ટેનલી એના અધિકારને નુકસાન પહોંચે છે અને એના એ બચાવની તકને નુકસાન પહોંચે છે. માટે આ પ્રશ્ન દરેક જગ્યાએ જોવામાં આવે છે. સામાન્ય રીતે આપણી પાસે એક તો ફરિયાદ પોલીસ રિપોર્ટ ઉપરથી આવે છે, પ્રથમ બાતમી અહેવાલ કહીએ ફરિયાદ કે ત્યાં એમાંથી પછી ચાર્જશીટ પર આવે. સેકન્ડ છે કે 200 સેક્શન 200 આપણે પ્રાઇવેટ કમ્પ્લેન્ટ પણ દાખલ કરવામાં આવે છે. હવે આ સંજોગોમાં જ્યારે આવે છે પ્રાઇવેટ કમ્પ્લેન્ટમાં આવે ત્યારે 156 પ્રક્રિયામાં જાય કે 202 પછીની કોઈ પ્રોસેસની પ્રક્રિયામાં જાય, સમન્સની કે કોઈ પણ પ્રક્રિયા. હવે આ જ્યારે કરવામાં આવે છે અને જો આરોપી સરકારી નોકર હોય, જાહેર સેવક હોય, જે ફરિયાદના ઇન્ગ્રેડિયન્ટ્સમાં ફરિયાદમાં એમ કહેવામાં આવ્યું હોય કે એણે પોતાના પબ્લિક સ્ટેટસને, પોતાની ડ્યુટીને કે પોતાના હોદ્દાને અનુસંધાનમાં એણે કોઈ એવું કૃત્ય કર્યું છે કે જેને કારણે કોઈ ગુનો બન્યો છે, ત્યારે એની ફરજના ભાગરૂપે બનતું હોય કે એની ફરજનો એણે દુરુપયોગ કરીને જ્યારે કર્યું હોય કૃત્ય, ત્યારે એ સંજોગોમાં એક સેફ સાઈડ માટે લોંગ બેક જ્યારથી આપણા દેશમાં ક્રિમિનલ જ્યુરિસ્પ્રુડન્સ, રિસન્ટ જ્યુરિસ્પ્રુડન્સનો અમલ શરૂ કર્યો, બ્રિટિશ કોલોનિયલ ચાલુ થયું ને આપણે સ્ટાર્ટ કર્યું, ત્યારથી આ સ્કીમ એક ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી. નવા CRPC મેં થોડી ડેવલપ કરી છે આ લોકોએ, જે અત્યારે એક્ઝિસ્ટ છે. આપણે સ્પેસિફિક જો જૂના એમાં આપણે જઈએ તો આ સ્કીમ શા માટે મૂકવામાં આવી, સેન્કશનની પ્રોવિઝન શા માટે ક્રિમિનલ પ્રોસિજરમાં દાખલ કરવામાં આવ્યો, તો આપણો જે ઇતિહાસ છે એને આપણે ચકાસવો પડે. ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે અત્યારે જે ક્રિમિનલ જ્યુરિસ્પ્રુડન્સ છે, આપણે જ્યાં મોડ ઓફ ટ્રાયલ્સ છે અલગ અલગ પ્રકારને, સેશન્સ ટ્રાયલ, નીચેની JMFC ટ્રાયલ, ઘણા કેસીસમાં સ્પેશિયલ ટ્રાયલ હોય છે. આ બધી ટ્રાયલમાં જે તે સમયે જ્યારે આ પ્રોવિઝન, જ્યારે આપણે ત્યાં શરૂઆત કરવામાં આવી, ક્રિમિનલ પ્રોસિજર કોડ, ઇન્ડિયન એવિડન્સ એક્ટ અને ઇન્ડિયન પિનલ કોડ જ્યારે લોર્ડ મેકલોએ આપણે ત્યાં ફોર્મ કરીને મૂક્યા આપણા દેશમાં, ત્યારે એ લોકોએ 3 વસ્તુને ધ્યાનમાં રાખી હતી. એક તો બ્રિટિશ વહીવટકર્તાઓનું ડોમિનેશન, એમને એમના વહીવટમાં, એમની સિસ્ટમ ચલાવવામાં, એમની સિસ્ટમને શિસ્તપૂર્વક ચલાવવામાં મદદરૂપ થાય માટે, અને ત્યાં મોટા ભાગના અધિકારીઓ એમના એક વફાદાર વર્ગ હતો, ત્યારે એમને એક રક્ષણ આલવાની પણ ભાવના હતી. ત્યાંથી બીજું કે ભારતને તે સમયે જે લિટરેસી હતી નહીં, લિટરેસીનો અભાવ હતો, તે સમયે એક પ્રકારના એક સ્પેસિફિક કાયદા વિરુદ્ધના કૃત્યો થતા તેને અટકાવવા માટે ફોર્સ વાપરવામાં આવતો હતો. કારણ અને આ જે ફોર્સ વાપરતા હતા એમાં એ લોકો મુખ્યત્વે પ્રજાલક્ષી રહેવા કરતા તંત્રલક્ષી વધારે રહ્યા. તંત્રલક્ષી વધારે રહ્યા, એમની સિસ્ટમને વધારે એ લોકો પોતે વફાદાર રહ્યા. જેમ કે ઇન્ડિયન પોલીસ એક્ટ તમે જુઓ તો આ ઇન્ડિયન પોલીસ એક્ટમાં તમે જુઓ તો એ પ્રોવિઝન એવા લાગે કે આ માનવ અધિકાર અત્યારે છે, તે જમાનામાં શું માનવ અધિકાર હતો જ નહીં, કે તે જમાનામાં કોઈ સિવિલ રાઇટ હતા જ નહીં. એના કેટલાક પ્રોવિઝન જુઓ તો તમને બાર્બેરિક પ્રોવિઝન્સ લાગતા. અને આ એક પ્રોવિઝન એ લોકોએ તે જ સંજોગોમાં એમના તંત્રને બચાવવા, એમના અધિકારીઓને એક રક્ષણ આલવાના હેતુસર કરવામાં આવ્યું છે. નો ડાઉટ એક વાત એવી છે કે જેમ આપણે ત્યાં લિટરેસી અને જાગૃતિ વધતી જાય છે, જેમ આપણે ત્યાં કાયદાની જોગવાઈઓ લોકો જાણતા જાય છે, જાહેર જીવનમાં લોકો પણ હવે સ્વતંત્ર
થતા ગયા તેમ તેમ અધિકારીઓની સામે, સરકારી તંત્રના માણસોની સામે ફરિયાદો વખતો વખત દાખલ થતી આવી છે, જેમાં કેટલી ફરિયાદો સાચી હોય છે, તો કદાચ કેટલીક ફરિયાદોમાં માલાફાઈડ ઇન્ટેન્શન્સ હોય છે, જેમાં કોઈક નિર્દોષ અધિકારીને એન પ્રકારે ફિક્સ કરીને એની કેરિયરમાં કોઈક ડાઉટ ક્રિએટ થાય કે એની કેરિયરને ધક્કો પહોંચે એવા પણ કૃત્ય થતા હોય છે. કેટલાક હેબિચ્યુઅલ કમ્પ્લેનન્ટ્સ પણ હોય છે, કે જે કેટલીક જગ્યાએ ફરિયાદો કર્યા જ કરતા હોય છે કે બીજી કારણસર. અને તે સંજોગોમાં એ સમયે જ્યારે એમના આ જે પ્રોવિઝન મૂક્યું હતું એ પ્રોવિઝન આજે નવા કોડમાં પણ એક રીતે એનલાર્જ પણ કર્યું છે, એક રીતે થોડુંક એક પણ કર્યું છે અને ચાલુ રાખ્યું છે, આગળ એને ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. તો કોગ્નાઇઝન્સ એ જ ફર્સ્ટ સ્ટેજ છે, એટલે કોગ્નાઇઝન્સથી જ શરૂઆત થાય છે. અને જો આ પ્રોવિઝન્સમાં ક્યારે લેવામાં આવે 197 પ્રમાણે જ્યારે કોઈ પણ તપાસ અધિકારી જ્યારે તપાસની શરૂઆત કરે છે, એ તપાસની શરૂઆતમાં એક સરકારી કર્મચારી કે જેને આપણે જાહેર સેવક કહીએ, જાહેર સેવક નું નામ એક આરોપી તરીકે કે ગુનામાં સામેલ થનાર વ્યક્તિ તરીકે આવે છે, કે એના તરફ શંકા જાય છે. જ્યારે એની સામે કોઈ કેસ આવે છે ત્યારે એની સામેના પ્રોસિડિંગમાં એની જે તે ઓથોરિટી પાસેથી પૂર્વ મંજૂરી કે મંજૂરી લેવી પડે છે. રિસેન્ટલી એક વડોદરાના વકીલ મિત્ર સાથે લોકડાઉન પહેલા અમારે એક ડિસ્કસ થઈ હતી, એક નોટરી મિત્રની જામીન અરજીમાં. નોટરી એક્ટમાં પણ એક એવું પ્રોવિઝન છે, નોટરી એક્ટમાં પણ એવું પ્રોવિઝન કરવામાં આવ્યું છે કે આ પ્રોસિડિંગ્સમાં આવી એફઆઈઆર કરીને ઇન્વેસ્ટિગેશન કરતી વખતે એમાં આગળ વધતી વખતે કોમ્પિટન્ટ ઓથોરિટી છે એની પૂર્વ મંજૂરી લેવી જોઈએ. આ એક વકીલો પૈકી જે નોટરીનો વર્ગ છે એની માટેનું એ પ્રોવિઝન હતું. એની પર ગુજરાત હાઈકોર્ટનું 1-2 કે 3 વર્ષ પહેલા જસ્ટિસ અંગિયારિયાનું જજમેન્ટ પણ છે. Just now I don't have a citation of it. કદાચ કોઈ મને વોટ્સઅપ કરશે તો હું મંગાવીને આપી દઈશ. એમાં ક્લેરિટી સાથે કહ્યું છે કે પૂર્વ મંજૂરી સિવાય કોઈ પણ નોટરીની સામે ફરિયાદ અને એરેસ્ટથી માંડીને કોઈ પણ પ્રકારની કાર્યવાહી ના કરવી, અને કરી હોય એને જામીન આપવા અને એને આગળ ન કરવું. આવા એક નોટરીના અનુસંધાનમાં આપણે આ નોટરી પ્રોવિઝનમાં કહ્યું, પણ હવે આપણે આપણા મેઇન સબ્જેક્ટ પર જઈએ. Who can give the sanction? Who can seek the sanction? Obvious. સેન્કશન માંગવાની જવાબદારી જે તે પોલીસ સ્ટેશન ઓફિસર અને તપાસ અધિકારીની હોય છે. એક સામાન્ય વાત છે, જે કોમન નોલેજ છે. આ સેન્કશન લેવા માટે એણે જે વ્યક્તિની સામે એને ચાર્જશીટ કરવાનું હોય, જે વ્યક્તિની સામે એને તપાસ કરતા હોય, તપાસ કરવાની હોય, સૂચિત તપાસ હોય, એ વ્યક્તિની હાયર ઓથોરિટી, અપોઇન્ટિંગ ઓથોરિટી પાસે જવું પડે. અને અપોઇન્ટિંગ ઓથોરિટી જ્યારે એને સ્વતંત્રપણે પોતાની વિવેક બુદ્ધિ વાપરીને વહીવટી સત્તાના આધારે એ સેન્કશન આપે, ત્યારે એ સેન્કશનના આધારે આગળ ટ્રાયલ ચાલી શકે. જો સેન્કશન ના આપવામાં આવ્યું તો ટ્રાયલ સર્ટેનલી વિસિએટ થાય છે. ટ્રાયલ રહેતી જ નથી. સેન્કશન કોણ આપી શકે? વર્ષો પહેલા અમે હાઈકોર્ટમાં ઓન બિહાફ ઓફ ધ સ્ટેટ એક મેટર અમે લોકોએ આર્ગ્યુ કરી હતી. એક રાજકોટની મેટર હતી. વર્ષો પહેલા વડોદરા સુરતની માફક રાજકોટમાં પણ કમિશનર ઓફ પોલીસની પોસ્ટ હતી નહીં, ડીએસપીની પોસ્ટ હતી. એક પોલીસ કોન્સ્ટેબલની અપોઇન્ટમેન્ટ
ડીએસપી એ કરેલી. બહુ વર્ષો થઈ ગયા. રાજકોટમાં કમિશનરેટ થઈ ગયું. કમિશનરેટ થયા પછી એ પોલીસ અધિકારી સામે, પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ અધિકારી સામે, પોલીસ ઓફિસિયલ સામે એક એફઆઈઆર નો સવાલ આવે. એફઆઈઆર થઈ ત્યારે રાજકોટના ડીસીપી એડમિનિસ્ટ્રેશન, કમિશનરેટના ડીસીપી એડમિનિસ્ટ્રેશને સેન્કશન આપી. સેન્કશન આપી, એ સેન્કશન ચેલેન્જ થઈને હાઈકોર્ટમાં આવી. સ્ટેટ તરફે મારે એપિયર થવાનો સવાલ આવ્યો. It was and sole contention of the petitioner was at that time. પિટિશનરનો એક સ્પેસિફિક એવો કન્ટેન્શન હતો કે સાહેબ પોલીસ કમિશનર થી નીચેના અધિકારીએ આ સેન્કશન આપી છે, માટે સેન્કશન એ સેન્કશન નથી અને આને પ્રોસિડિંગ રદ કરવું જોઈએ. અમારો ત્યારે એવો ડિફેન્સ હતો, સાહેબ જે તે સમયે અપોઇન્ટિંગ ઓથોરિટી કે the head of the city police was district superintendent of police. જિલ્લા પોલીસ અધિકારી હતા, ડીએસપી હતા. એ ડીએસપી જિલ્લા પોલીસ તંત્રને જ્યારે રાજકોટની વસ્તી પ્રમાણે જ્યારે એક સિટીનો અપગ્રેડ થયું ત્યારે ત્યાં કમિશનર ઓફ પોલીસની અપોઇન્ટમેન્ટ કરી. કમિશનર ઓફ પોલીસની અપોઇન્ટમેન્ટ કરી અને કમિશનર ઓફ પોલીસ અપોઇન્ટિંગ ઓથોરિટી થયા. પણ જે સત્તા જિલ્લા પોલીસ અધિકારી ડીએસપી પાસે હતી એ જ સત્તા અત્યારે રાજકોટના પોલીસ કમિશનર પાસે છે. એટલે પિટિશનર એવું કહેતા હતા કે સાહેબ એ જ અમારું કહેવું છે કે અમને સેન્કશન અમારા કેસમાં પોલીસ ડીસીપી એ આપ્યું છે, સીપી એ નથી આપ્યું. અમારે ત્યારે ડિસ્ટિંગ્વિશ કરી કહેવું પડે કે સાહેબ સીપી ઇઝ an authority, but the deputy commissioner of police, DCP, is part of him. There is no separate authority there. There is no separate authority there. અમે એવો પણ ડિફેન્સ ત્યારે નહોતો લીધો કે સાહેબ ડીસીપી ને ડીએસપી ઇક્વલ કેટેગરીના, ઇક્વલ કેડરના કે ઇક્વલ સ્ટેટસ વાળા ઓફિસર છે, માટે સવાલ નથી. અમે એવું કીધું કે સાહેબ ડીએસપી ને સીપી ઇક્વલ કેટેગરીના, ઇક્વલ સ્ટેટસના અધિકારીઓ છે, પણ ડીસીપી પોતે પાર્ટ એન્ડ પાર્શિયલ ઓફ સીપી છે. સીપીના જ પાવર્સ વપરાયા કહેવાય, સીપીની કન્સેન્ટથી પાવર્સ વાપર્યા છે, સીપીના ની નોટિંગના આધારે પાવર વાપર્યા છે અને નોટિસ ઉપર લાવીને જ્યારે ડીસીપી આ પાવર્સ વાપર્યા છે, ડીસીપી એડમિનિસ્ટ્રેશન, ત્યારે સેન્કશન વેલિડ છે એવું માનવામાં આવ્યું. અને એ કેસમાં હાઈકોર્ટે અલ્ટિમેટલી સ્ટેટની ફેવરમાં ડિસાઇડ કર્યું કે નહીં, there is no difference between the appointing authority અને ઓથોરિટી જેને સેન્કશન આપ્યું છે એ પ્રેઝન્ટ અપોઇન્ટિંગ ઓથોરિટીથી લોઅર લેવલની ઓથોરિટી જે માટે સેન્કશન ઇનવેલિડ છે એ કહેવું ખોટું છે. અને અમારું કન્ટેન્શન માન્યું હતું ને પિટિશનની પિટિશન ત્યારે ડિસ્મિસ કરી હતી અને પ્રોસિડિંગ લીગલ ઠરાવ્યું હતું. સેન્કશનમાં અપોઇન્ટિંગ ઓથોરિટી એક બહુ અગત્યની વ્યક્તિ છે, પણ હું પર્સનલ વ્યક્તિગત એવા એક અભિપ્રાય ઉપર છું કે ગ્રાન્ટિંગ ધ સેન્કશન આપવું એ એક વહીવટી પ્રક્રિયા છે. એ જ્યુડિશિયલ પ્રોસિડિંગનો કોઈ જ ભાગ નથી. એને એક ડિફરન્ટ ફૂટિંગ ઉપર એને એક્ઝામિન કરવામાં આવે છે. માટે ટ્રાયલમાં એક વેલિડ ગ્રાઉન્ડ બને છે કે સેન્કશન ઇઝ વેલિડ ઓર ઇનવેલિડ, નોટ વેલિડ. પણ સેન્કશન આપવું કે ના આપવું એને જ્યુડિશિયલ પ્રોસિડિંગનો ભાગ ક્યારેય ના ગણવો જોઈએ, એને વહીવટી પ્રોસિડિંગનો ભાગ ગણવો જોઈએ, જેને આપણે બહુ ડિસ્કસ નથી કરતા, કારણ કે ઓલમોસ્ટ એ જે જ્યારે ચેલેન્જમાં આવે છે ત્યારે મોટે ભાગે આર્ટિકલ 226 ની પિટિશનનો ભાગ બનતા હોય છે, જે અત્યારે હું માનું છું કે અહીંયા ડિસ્કસ કરવું કોઈ જરૂરી લાગતું નથી. આમ
મોટામાં મોટો ફેક્ટ મેં કીધી કે સેન્કશન કોણ આપી શકે જે તે અધિકારી, એની અપોઇન્ટિંગ ઓથોરિટી, એની સુપરવાઇઝરી ઓથોરિટી, જે અલ્ટિમેટલી એની ડિસિપ્લિનરી ઓથોરિટી પણ હોય. સેન્કશન આપનાર ઓથોરિટી must be his appointing authority, his supervisory authority and his disciplinary authority. આ ત્રણ ઇન્ગ્રેડિયન્ટ્સ તો એટલીસ્ટ જોવા જોઈએ. અને જો આમાંથી તમને કોઈક એક વસ્તુ લાગતી હોય તો સર્ટેનલી you can raise a plea that the sanction is invalid before the concerned magistrate or a judge at any time. મેં અત્યાર સુધીમાં ઘણા બધા જજમેન્ટ્સ વાંચ્યા, ઘણી બધી સ્કીમ વાંચી, ઘણા બધા આર્ટિકલ્સ વાંચ્યા. ઇવન આજથી લગભગ 7 મહિના પહેલા આ સબ્જેક્ટ ઉપર અમારે ગ્રુપ ડિસ્કશન પણ હતું એક કોલેજમાં. મોટે ભાગે સેન્કશન ઉપર આપણે ત્યાં હજુ સુધી એક એવો ક્લિયર કટ વ્યૂ કેમ નથી સ્વીકારવામાં આવતો કે બિફોર ફાઇલિંગ ધ ચાર્જશીટ there must be a sanction if the accused is a public servant. કે કેટલાક જજમેન્ટમાં ઓબિટર ડિક્ટા ઓબ્ઝર્વેશન એવા કર્યા છે કે at any stage sanction can be, even an accused can also raise the point of sanction at any stage of the trial. હું પર્સનલ વ્યૂ એવું માનું છું, કારણ કે મેં ફોરેનના જે જજમેન્ટ્સ વાંચ્યા છે, ફોરેનના જજમેન્ટ્સમાં કોર્ટમાં ટ્રાયલ લોન્ચ કરતા પહેલા જ આ પ્રકારની પ્રોસિજર તપાસ અધિકારીઓએ પૂરી કરવી જ પડે છે. પરંતુ આપણે ત્યાં એડમિનિસ્ટ્રેટિવ લો એટલો બધો ડેવલપ નથી કરતા આ લોકો, કે એડમિનિસ્ટ્રેટિવ લોને એટલું સ્ટ્રિક્ટ ઇમ્પ્લિમેન્ટેશન નથી કરતા, અને તપાસ અધિકારીઓ આપણા જે છે એ એટલા આ સબ્જેક્ટ ઉપર તૈયાર નથી હોતા અને એટલી રૂટાઇનમાં જતા હોય છે કે ઘણીવાર એટ ધ મિડ્સ ઓફ ધ ટ્રાયલ સેન્કશનનો પોઈન્ટ જ્યારે રેઝ થાય છે આઈધર કોર્ટ સાઈડ કે આરોપી સાઈડ, ત્યારે એ લોકો એ પ્રોસિડિંગ કરીને લઈ આવે છે. સેન્કશન ક્યાં લેવું ને ક્યારે લેવું એ કેસીબીની વડોદરાની જ મેટર છે, જે મેટરમાં એક વખતે એવો બનાવ બન્યો, બહુ સમજવા જેવો બનાવ છે, બહુ મજા આવે એવો છે કે કોલેજના પ્રિમાઇસીસમાં એક ક્લાર્કની ઉપર રેડ કરવામાં આવી. સ્કૂલ કેમ્પસમાં એસીબીની રેડ થઈ. આરોપી તરીકે એક પટાવાળાનું નામ હતું કે એણે ₹1200 માંગ્યા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપવા માટે. કોઈ પણ કારણસર જે પટાવાળાની કક્ષાનો કર્મચારી, જે આરોપી જેનું નામ ફરિયાદમાં લેખિત ફરિયાદમાં આપવામાં આવ્યું ફરિયાદી તરફે, એ વ્યક્તિએ જગ્યા ઉપર હાજર જ નહોતો. એણે અગાઉથી 1 દિવસની રજા માંગી લીધી, પણ ફરિયાદી કેમ્પસમાં આવ્યો, એસીબીની ટીમ પણ ત્યાં આવી, એ લોકોએ રેડ કેરી આઉટ કરવાની અટેમ્પ્ટ કર્યો. એ સમયે સ્કૂલના એક શિક્ષક હતા હાજર ત્યાં, અને સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી પણ હાજર હતા. મેનેજિંગ ટ્રસ્ટી એની પોતાની ઓફિસમાં પોતાનું કામ જોતા હતા. શિક્ષક પાસે ગયો ફરિયાદી, વાત કરી કે ફલાણા ભાઈએ મને કીધું છે કે મારું આ સર્ટિફિકેટ આલવાનું છે, એણે ₹1200 કીધા હતા તો હું લઈને આવ્યો છું, ના લો પૈસા. શિક્ષકે કીધું કે ભાઈ મને કઈ ખબર નથી. બિચારો શિક્ષક હતો, એણે કહ્યું ઉભારો, આપણે આજે તો રજા ઉપર પણ એમને ફોન કરીને પૂછી લઈએ. શિક્ષકને ખબર પણ નથી કે કાયદેસર પૈસા છે કે ગેરકાયદેસર પૈસા છે કે લાંચની રકમ છે. શિક્ષકે ફોન કર્યો જે તે પટાવાળાએ ફોન રિસીવ કર્યો, પેલા ભાઈ સાથે વાત કરી, તો પેલા ભાઈએ ગોળ ગોળ જવાબ આલ્યો, આવે છે તું તારી રીતે તો કૂટી લે, એ જે હોય એ બતાવી દે ને ભાઈ હું તો રજા ઉપર છું એમ. શિક્ષકને કોઈ કશો ખ્યાલ આવ્યો નહીં. એણે કહ્યું લાવો ₹1200 કીધા છે તો આપવાના, મને આપો. અને પેલા ભાઈએ કીધું તું કે અમુક જગ્યાએ ટેબલ ઉપર હાથે એણે કાઢીને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ હાથે ફરિયાદીને આપ્યું, બીજા હાથે એણે પૈસા લઈ અને ત્યાં મૂકી દીધા. એ જ સમયે મોબાઈલ કન્વર્સેશન પણ એ લોકોએ એ કરેલા. એસીબી ટીમે એટ એ મોમેન્ટ શિક્ષકને લઈ લીધો અને સ્કૂલના ટ્રસ્ટીને પણ લઈ લીધા.
FIR થઈ હતી. FIR પછી સવાલ એવો આવ્યો કે ACB સૌથી પહેલા નિયામક કચેરી જે હોય આ લોકોની સ્કૂલની પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીમાં ગયા, કહ્યું કે અમને સેન્કશન આપો. એટલે પ્રાથમિક શિક્ષણ નિયામકે એવું કીધું કે ભાઈ આ સંસ્થા સરકાર માન્ય સંસ્થા છે અને અમે ગ્રાન્ટ આપીએ છીએ, પણ જે શિક્ષક પકડાયો છે એ અમારો માન્ય શિક્ષક નથી, અમે સેન્કશન કરેલી પોસ્ટનો શિક્ષક નથી, એ ટ્રસ્ટનો પોતાનો વધારાની જવાબદારી સંભાળતો વધારાનો શિક્ષક છે, જેથી અમે અમારી કોઈ આવી સેન્કશન આલવાની મંજૂરી આલવાની અમારી કોઈ ફરજ બનતી નથી, અમારે કોઈ લેવા દેવા નહીં. એને સ્પષ્ટ રિપ્લાય આપી દીધો ACB. એ મેટર શિક્ષણ નિયામકે ના પાડી એટલે ACB અધિકારી ગયા ચેરિટી કમિશનરમાં કે આ ટ્રસ્ટ છે, રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે, માટે હવે તમે આ બે આરોપીની સામે અમને પરમિશન એટલે સેન્કશન આપો. ચેરિટી કમિશનરે એવું કીધું કે મારા બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટની જોગવાઈ હેઠળ અમને આવા કોઈ પાવર્સ નથી, અમને આવા કોઈ પાવર્સ નથી. અને બીજું, ટ્રસ્ટી એ કોઈ અમારા હાથ નીચેનો કોઈ જાહેર સેવક નથી અને એની શૈક્ષણિક જે કામગીરી કરવામાં આવે છે એ સંસ્થામાં એની ઉપર અમારો સીધો કોઈ જ કંટ્રોલ નથી, અમારા કાયદા હેઠળ કોઈ એને અમે ગવર્ન કરતા નથી, માટે અમે પણ આ મંજૂરી ના આપીએ. એ ફાઇલ ACB નિયામકે ઘણી બધી એ કરીને ખૂબ લાંબુ ચાલ્યું. એમાં લીગલ ડિપાર્ટમેન્ટ સચિવાલયમાં ગઈ, શિક્ષણ વિભાગમાં ગઈ, આદિવાસી કલ્યાણ વિભાગમાં ગઈ. અંતે ACB ના ડાયરેક્ટરે એક સરસ કાગળ લખ્યો. સરસ એટલે કહું છું કે ACB નિયામક કેવો કાગળ લખે છે એ જાણવા જેવું છે કે મેનેજિંગ ટ્રસ્ટીને એને કાગળ લખ્યો કે ભાઈ પ્રાથમિક શિક્ષણ નિયામકનો પત્રનો આ સંદર્ભ, ચેરિટી કમિશનરની ઓફિસના પત્રનો આ સંદર્ભના અનુસંધાનમાં જણાવવાનું કે આની સેન્કશનિંગ ઓથોરિટી કોઈ નક્કી નહીં હોય, કોઈ નહીં હોય. આપશ્રીને અમે વિનંતી કરીએ છીએ, આપ અમને સેન્કશન આપશો, અમને સેન્કશન આપશો. પોતે મેનેજિંગ ટ્રસ્ટી પોતે પણ આરોપી નંબર 3 છે. ત્યાં આપ માટે અને આપના બે અન્ય સાથી આરોપીઓ માટે આપ અમને સેન્કશન આપશો એમ. પછી મારી પાસે લીગલ ઓપિનિયનમાં ફાઇલ આવી. હું એમાં કોઈ ઊંડો ઉતર્યો નહીં. મેં માત્ર 4 લીટીનો એક જવાબ લખાવીને મારા મેનેજિંગ ટ્રસ્ટીને આપ્યો કે આપ ફોરવર્ડ કરી તો ડાયરેક્ટર ACB. મેં લખ્યું કે આપના પત્ર દ્વારા આપ અમારી પાસે જે સેન્કશન માંગો છો એ ભારતના બંધારણના આર્ટિકલ 20 અને 21 થી વિરુદ્ધનું છે. આપ એનાથી વિરુદ્ધનું છે. આપ મને પોતાને એવું કહી રહ્યા છે કે હું પોતે ગુનો કબૂલી લઉં અથવા તો હું મારી રીતે ગુનામાં હું એમ કે સેન્કશન આપીને હું પુરાવો આપું, એડમિશન લઉં. બીજું મેં એમને કોટ કર્યું મેનકા ગાંધી કેસ, મેનકા ગાંધી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, કે આપ એક એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસની કક્ષાના અધિકારી છો અને ડાયરેક્ટર ACB છો. આપને મારી વિનંતી છે મેનકા ગાંધી કેસ આપ પર્ટિક્યુલરલી પેરેગ્રાફ આપ વાંચી લેજો. આજ દિન સુધી એ મેટર 7 વર્ષથી યથાવત સ્થિતિમાં ત્યાં એમની પાસે પડી છે. જોકે હવે થોડી પરિસ્થિતિ બદલાઈ છે. રિસન્ટ જજમેન્ટ જે આવ્યું સંબંધિત વિદ્યાપીઠમાં એમાં એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સને ઇન્ક્લુડ કર્યા છે. પણ આપણે લેટર ઓન સ્ટેજે જઈએ કે સેન્કશનમાં ખાસ કરીને કયા સ્ટેજ, સાહેબ આપનો અવાજ બરાબર નથી આવતો. સેન્કશન કયા સ્ટેજે લેવું જોઈએ? આવે છે અવાજ? હા. ઓકે. સેન્કશનની અંદર કદાચ મારી સાથે હસમુખભાઈ પણ એગ્રી થશે જ. ઓલમોસ્ટ હું એવું માનું છું
કે સેન્કશન ને હું મારા કહેવા પ્રમાણે મારા માનવા પ્રમાણે સેન્કશન ને હંમેશા તપાસનો ભાગ જ ગણવો જોઈએ અને ચાર્જશીટ ફાઇલ થાય ત્યારે હું માનું છું કે સેન્કશન સાથે જ ફાઇલ થવું જોઈએ કારણ કે ચાર્જશીટ ફાઇલ થયા પછી જો કેસ કમિટ થતો હોય નીચેથી કોઈ કારણસર બીજી કોઈ રીતે કે મેજિસ્ટ્રેટ એને કોગ્નાઇઝન્સ લેવા દેતા હોય કોઈ પણ સંજોગો અન્ય રીતે જ્યારે ચાર્જશીટ હા Praveenbhai, this is the mandatory provisions of law and it must be complied. Numbers of judgments are there. Even though investigating officer submitted the charge sheet without the prior sanction, but our judicial magistrate or the ACB magistrate, ACB judge accepted the charge sheet. They straightway they deny to accept the charge sheet, even though they are not denied. That's in so many cases they are taking the charge sheets directly. Yes, directly accepted. Even though they can deny, they can deny, but they never look into. Yes. They never look into the ingredients of the charge sheet, FIR and charge sheet. That is absence of knowledge or absence of reading of judgments.